અમરેલીના ધારીમાં મિની વાવાઝોડાની અસર વર્તાઈ, જેમાં મિની વાવાઝોડાથી કાચા મકાનોને પણ ભારે નુકસાન સર્જાયું છે, જેમાં કાચા મકાનોની દિવાલ ધરાશાયી થઈ છે, જેને કારણે નુકસાન થયું છે। મિની વાવાઝોડાથી અનેક મકાનોના છાપરા પણ ઉડી ચૂક્યા છે। પશુઓનો ઘાસચારો પલળી જતાની સાથે જ પશુપાલકો અને ખેડૂતો અત્યારે મુશ્કેલીનો સામનો કરતા જોવા મળે છે। અસરગ્રસ્તોએ સરકાર પાસે સહાયની માંગણી પણ કરી છે। ત્યારે સતત મિની વાવાઝોડું એપ્રુવલ જે અત્યારે વાવાઝોડો વરસી રહ્યો છે, વરસાદ ભારે વરસી રહ્યો છે, તે અંતર્ગત વાવાઝોડાની અસર વર્તાઈ અને વાવાઝોડાની અસરને કારણે ખેડૂતો અને પશુપાલકો અત્યારે ચિંતિત જોવા મળી રહ્યા છે। રાત્રે 8 વાગ્યાથી પવન અને વરસાદ જેમ 2020માં વાવાઝોડું થયું એવી પરિસ્થિતિ નિર્માણ કર્યું અને ગામ લોકો ભયભીત થઈ ગયા કે ક્યાં જવું ક્યાં ન જવું। એટલે લગભગ પોણી કલાક સુધી પવન અને વરસાદે બહુ આવ્યો અને લોકોને નુકસાની પૂરેપૂરી થઈ। ગામની અંદર 4-5 મકાનની દિવાલો પડી ગઈ, પછી પતરા ઉડી ગયા। પછી લોકોને રહેવા માટે આજની તારીખમાં 29 તારીખમાં ગામના સરપંચ એવા કે કોઈ પણ કાંઈ રહેવું હોય તો પ્રાથમિક શાળા પંચાયત ઓફિસમાં રહેવા માટે બધે વોવડા ખોલી દેવામાં આવ્યા છે। ગામમાં થોડા ઘણા મકાન પડી ગયા, કોઈના પતરા ઉડી ગયા, પ્લસમાં ખેતીવાડીમાં પારાવાર નુકસાની ગઈ છે। કોઈના પાથરા તણાઈ ગયા, બધાના પાથરા પલળી ગયા છે। વીઘા દીઠ લગભગ 30 થી 35 હજારની 1 વીઘે નુકસાની ગઈ છે દલખાણીયા ગામના ખેડૂતોને। અને અમે તંત્રને એટલી અપીલ કરીએ કે વહેલામાં વહેલી તકે સર્વે કરી અને ખેડૂત મિત્રોને જેટલી બને એટલી વધુ સહાય મળે એવી આપસી અરજદારને નમ્ર વિનંતી છે। વરસાદ ને પવન રાતે બહુ હતો, પછી આ રસોડું બધું પડી ગયું, પાણી ઘરમાં કરી ગયું, ઓછરીમાં બધી પાણી કરી ગયું। અત્યારે અમારે રાંધવાની ઠેકાણું નથી કે ક્યાં રાંધવું ક્યાં ખાવું, એવું બધી હાલત થઈ ગઈ। રાતે કેવી રીતે? બહુ પવન હતો? હા, બહુ પવન હતો, બધાએ બેસીને બહાર કાઢ્યું। ધારી ગીર વિસ્તારમાં ગઈકાલે સાંજે વરસાદ ત્રાટક્યો હતો। હું આપને દ્રશ્યો બતાવીશ કે ગઈકાલે મિની વાવાઝોડું જે ધારીના ચલાલા, દલખાણીયા સહિત અનેક એવા ગામોમાં વધારે પવનના હિસાબે નુકસાની થઈ છે। આપ પણ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ જે દિવાલ હતી, દિવાલ પણ અત્યારે જે પવનથી ધરાશયી થઈ છે અને અમુક એવા પાકો છે, કપાસ કે મગફળી, એમાં પણ ખેડૂતોને મોટી નુકસાની ગઈ છે। આપણી સાથે દલખાણીયા ગામના સરપંચ છે હસમુખભાઈ, આપણે એની સાથે વાત કરશું। અમુકના માંડવીઓના પાથરા પીડ્યા છે, અમુકના માંડવીઓ લેવાઈ ગઈ છે, કોઈ એવી જગ્યા નથી નાખાય એવી, અને ઘાસચારો હાવ પતી ગયો છે। ગામમાં 2-4 મકાન પીડ્યા છે, એમાં પતરા કોઈને ઉડી ગયા છે, એ આજુબાજુ વાળા રહેવા વ્યા ગયા છે। 20 પોલ પડી ગયા છે। રાત્રે 2 થી 3 વાગે લાઇટ આવી હતી, ત્યાર પછી અમુક વિસ્તારમાં તો હજી લાઇટ આવી જ નથી અને અત્યારે હજી હાલ છે નહીં। એના ગ્રામ્ય લોકો માગી રહ્યા છે સહાય, જેનાથી સરકાર દ્વારા કંઈક એવા પગલાં ભરવામાં આવે કે અધિકારીઓ આવીને સર્વે કરે અને આ લોકોને સહાય ચૂકવવામાં આવે। ટીનુ લલિયા, સંદેશ ન્યૂઝ, ધારી।